ખેરાલુ નગરપાલિકા કચેરીએ કોંગ્રેસના નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચીફ ઓફિસરની મુલાકાત લીધી અને નગરના વિવિધ પ્રશ્નો અંગે લેખિતમાં રજૂઆત કરી। ખેરાલુ નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયાના પડઘા શાંત પડ્યા નથી અને ભાજપ હજુ પ્રમુખ કોને બનાવો તેવી ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે કોંગ્રેસના નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખેરાલુ નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા અને લેખિતમાં ચીફ ઓફિસરને નગરના વિવિધ પ્રશ્નો, ગટર, પાણી સહિત સફાઈ જેવા અનેક પ્રશ્નોને લઈને તેઓએ રજૂઆત કરી હતી અને સાથે નવા ચૂંટાયેલા મુકેશભાઈ દેસાઈ, વિજયભાઈ ચૌધરી, ફારૂકભાઈ સિંધી, સગનભાઈ ચૌધરી, કેશુભાઈ પટેલ, અશ્વિનભાઈ બારોટ સહિતના કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા અને લેખિતમાં શહેરના વિવિધ કામો અંગેની માગણી કરી હતી અને સાથે સાથે તમામ કામો નગરનો વિકાસ વધુમાં વધુ થાય અને 100% કામ થાય તેવી માગણી કરી હતી, જેમાં ચીફ ઓફિસરે પાણી, ગટર સહિતના પ્રશ્નો અંગે ઝડપથી ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી। આ અંગે કોંગ્રેસના અગ્રણી મુકેશભાઈ દેસાઈએ નિવેદન આપીને જણાવ્યું હતું કે આજે અમે ચૂંટાયા પછી પહેલીવાર કોંગ્રેસ પાર્ટીના 7 કોર્પોરેટરો ચીફ ઓફિસરશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી અને નગરના જે પડતર પ્રશ્નો જે અમારી સમક્ષ છે એ પ્રશ્નોની અમે ઝીણવટભેર લેખિતમાં આપ્યું અને ચર્ચા પણ કરી, એક મુદ્દાની ચર્ચા કરી અને એમાં અમે મુદ્દાઓ સર વાત કરી તો પહેલો મુદ્દો અમારો હતો ખેરાલુ નગરમાં રૂપેણ નદીની સાફ સફાઈ ક્યારે, તો એમને અમને આશ્વાસન આપ્યું કે ચોક્કસ આપણે એમાં ઝડપથી સફાઈ કરીશું। ખેરાલુ નગરમાં ધરોઈનું પાણી સમયસર મળતું નથી, ધરોઈનું પાણી આવતું નથી, બોરનું પાણી આપવામાં વધારે ટીડીએસ છે તો એની પણ વાત કરી તો એ બાબતે પણ એમને કીધું કે તાત્કાલિક ધોરણે અમે વ્યવસ્થા કરીએ છીએ અને ધરોઈનું પાણી ટાઈમસર મળે બધાને એની પણ વાત કરી। ખેરાલુ નગરના જાહેર માર્ગો પર મોલ્લા સોસાયટીમાં જે સફાઈની વાત છે, કોઈપણ જગ્યાએ ડસ્ટ ના રહેવી જોઈએ અને વીકલી પ્લસ દ્વારા સફાઈ થાય અને ખેરાલુમાં ડસ્ટ ફ્રી સિટી થાય એવા પ્રકારની વાત ચર્ચા કરી લેખિતમાં, એમાં પણ એમને નજરદારણા આપી। ખેરાલુ નગરમાં અગાઉની મશીનરી જે આવેલી સાફ સફાઈ માટેની અથવા સુએજ માટેની જે પણ મશીનરી એ શું હાલતમાં છે, એની કંડમ હાલત થઈ કોણ જવાબદાર એના વિશે પણ વાત કરી અને એની એક મશીનરીની લિસ્ટ સાથે ચર્ચા કરવી અને એનું જો જેસીબી બંધ હાલત પડી છે એ પણ ચેક કરવું। ખેરાલુ નગરપાલિકા કાયમી કર્મચારી કેટલા, હંગામી કર્મચારી કેટલા, ખેરાલુ નગરપાલિકા સંચાલિત બંને સ્કૂલોની અંદર ટીચિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ અને એમાં હંગામી ટીચરો કેવો ઘટ છે આ બધી પણ અમને લેખિતમાં જાણ કરવી એ વાત કરી। ખેરાલુ સ્વભંડોળ નગરપાલિકા સૌનો કેટલી આવક, પાણી વેરાની આવક કેટલી, મકાન મિલકતની આવક કેટલી, વીજળી વેરો, સફાઈ વેરો, આ બધી સ્વભંડોળ જે આવક છે એ આવક કેટલી જાવક એની પણ માહિતી આપી। ખેરાલુ હાઈવે પર કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર સાફ સફાઈ અને એમાં પાણીની, ગટરની, વીજળીની સુવિધા મળે એની પણ વાત કરી। એવી જ રીતે ખેરાલુ નગરપાલિકા સંચાલિત બંને સ્કૂલોમાં આવ્યું તો ખેરાલુ નગરમાં ભૂગર્ભ ગટર જે 20 કરોડ રૂપિયાની અગાઉ નોંધાઈ હતી એ ગટરની કોઈ ચોક્કસ ઠેકાણું નથી, બંધ હાલતમાં પડી છે અને ફરીથી નવેસરથી 6 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી અને ભૂગર્ભ ગટર બની રહી છે તો 20 કરોડ રૂપિયા ફેલ ગયા અને બીજા 6 કરોડ રૂપિયા ફેલ જવાના છે તો અમે એમાં કહ્યું કે તાત્કાલિક ધોરણે આ 6 કરોડ રૂપિયાના ખોટા ખર્ચાઈ રહ્યા છે તો અટકવા જોઈએ અને એ ખોટા પૈસા ન વેડફાવવા જોઈએ, આ તો પ્રજાના પૈસા છે તો એ બાબતે પણ અમે ચર્ચા કરી કે આ ગટરના પૈસા ખોટા ના ખર્ચાય અને લોકોના પૈસા બચે એની વાત અમે કરી। એવી રીતે શીતકેન્દ્ર રોડ જે દૂધ શીતકેન્દ્રથી ડેરી રોડ જે બન્યો 57 લાખ રૂપિયાનો એ રોડ 57 કલાક પણ ચાલ્યો નથી, ચૂંટણી પહેલાંનો મુદ્દો છે તો એ રોડ આખો જર્જરિત થઈ ગયો છે, સંપૂર્ણ તૂટી ગયો છે તો એ રોડ પણ નવો બનવો જોઈએ એ બાબતે વાત કરી તો એમને એ પણ કીધું કે રોડ પણ અમે ફરીથી બનાવવાના છીએ એવી એમને યાદરણા આપી। એ જ રીતે અહીંયા કબાણી દરવાજાથી 19 પાનગર સુધી જે રોડ બન્યો છે એ રોડ પણ તૂટી ગયો છે, એ પણ કોકરી ખુલવા મળી છે। એવી રીતે ભારતીય જનતા પાર્ટીની ઓફિસ આગળ જે રોડ બન્યો છે એ પણ ખુલવા મળ્યો છે, અંદર છૂટવા મળી છે તો આ જે પણ રોડનો કામો થયો છે એ બધા કામોની રજૂઆત કરી। રિપેરિંગ ગ્રાન્ટ જે ખેરાલુ નગરપાલિકાને જે સરકાર નગરપાલિકા એમાં નગરપાલિકા ખેરાલુની છે 40 લાખ રૂપિયાની ગ્રાન્ટ રિપેરિંગ દર વર્ષે આવે છે તો એ 40 રૂપિયા ક્યાં ખર્ચાય છે એની પણ અમે રજૂઆત કરી તો એની પણ વિગત આપી। એવી રીતે નગરપાલિકાના જે મહત્ત્વના મુદ્દાઓ હતા એની અમે આજે ચર્ચા કરી અને એમાં એમને હૈયાદરણ આપી છે કે સાથે બેસી અને આપણો નિકાલ કરી અને ખેરાલુનો જે જરૂરિયાત છે પૂરી કરશું એ પ્રકારની ચર્ચા કરવામાં